વેલકમ ગાઈઝ, વેલકમ ટુ અનધર વિડીયો. આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 11 ગણિત ચેપ્ટર નંબર આપણે જોઈએ હતા 9મું. એની અંદર આપણી પાસે 5મા નંબરનું લેક્ચર અને આજના વિડીયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 9.2. આના પહેલાના વિડીયોની અંદર 9.2 ની અંદર 1 થી 10 નંબરના દાખલા આપણે જોઈ ગયા હતા. હવે આપણે આગળના દાખલા શીખવાના છીએ. તો સ્ટાર્ટ કરીશું 11મા નંબરના દાખલાથી. વિડીયોમાં અંત સુધી બને રહેજો. જે બી દાખલા ઇમ્પોર્ટન્ટ હશે બધા દાખલા આપણે આજના વિડીયોની અંદર સોલ્વ કરવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 11 ની રકમમાંથી શું કહેવામાં આવ્યું છે? તો કે બે ત્રણ બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો. તો હવે કેટલાક લોકો ભૂલી ગયા છે કે આપણી પાસે અંતઃખંડ શું હતું, યામાક્ષો શું હતું, એને એક વખત રિવાઇઝ કરી દઈએ. એના પછી દાખલા ઉપર જઈએ. આપણી પાસે x અક્ષ હોય અને આ આપણી પાસે y અક્ષ હોય. આને આપણે શું કહીએ? યામાક્ષો કહીએ. એ સિવાય અંતઃખંડ કોને કહેવાય? તો આપણી પાસે કોઈ રેખા આમ જતી હોય તો અહીંયા આગળ આ બિંદુ અને આ બિંદુ, તો ઉગમ બિંદુથી એવી રેખા, આ શું કહેવાય? એક રેખા કે જે x અક્ષને અહીંયા આગળ છેદી રહી છે અને y અક્ષને અહીંયા આગળ છેદી રહી છે. તો ઉગમ બિંદુથી y અક્ષને જે બિંદુ સુધી છેદી રહી છે એને આપણે કહીશું y અંતઃખંડ, અને ઉગમ બિંદુથી રેખા x અક્ષને જે બિંદુ સુધી છેદી રહી છે એ બિંદુ સુધીનું અંતર કે જેને આપણે શું કહીશું? x અંતઃખંડ. તો અહીંયા આગળ આપણને x અંતઃખંડ અને y અંતઃખંડ યાદ કરો. x અંતઃખંડને આપણે શેના તરીકે દર્શાવતા હતા? a તરીકે. y અંતઃખંડને દર્શાવતા હતા આપણે b તરીકે. બસ આટલું જ આપણે રિવાઇઝ કરવાનું હતું, આપણે કરી દીધું. હવે શું કહેવામાં આવ્યું છે કે જે રેખા રે એ બે ત્રણ બિંદુમાંથી પસાર થાય છે. બે ત્રણ મતલબ કયા ચરણમાં હોય? પહેલા ચરણમાં હોય. મતલબ આપણી પાસે અહીંયા આગળ કોઈ બિંદુ હશે તો એ બિંદુમાંથી રેખા પસાર થઈ રહી છે. આગળ વાંચીએ. અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી હોય. આપણી પાસે x અક્ષ અને y અક્ષ જેને આપણે શું કહીએ? યામાક્ષો, અને એના ઉપર સમાન અંતઃખંડો. મતલબ x અંતઃખંડ અને y અંતઃખંડ બંને કેવા હશે? સમાન હશે. તો x અંતઃખંડ જેને આપણે a કહીએ, y અંતઃખંડ જેને આપણે b કહીએ, તો બંને અંતઃખંડો કેવા હશે? સરખા હશે. મતલબ a અને b બંને સરખા હશે. તો એવી રેખાનું સમીકરણ આપણને મેળવવાનું કીધેલું છે. તો આ રહી આપણી પાસે રેખા કે જેના યામ આપણને આપ્યા છે બે ત્રણ, એક બિંદુના યામ સાથે સાથે એના અંતઃખંડો કે જે a બરાબર b છે બંને સરખા છે એવી રેખાનું સમીકરણ મેળવવાનું છે. બહુ જ સરળ છે. બહુ સરળતાથી આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો પહેલા નંબરની અંદર આપણને સૂત્ર યાદ આવવું જોઈએ કે જો આપણી પાસે x અંતઃખંડ a હોય, y અંતઃખંડ b હોય તો તેવી રેખાનું સમીકરણ શું થાય? તો લખીએ આપણે પહેલી પર x અંતઃખંડ a હોય તથા y અંતઃખંડ શું હોય? y અંતઃખંડ b હોય. y અંતઃખંડ b હોય તેવી રેખાનું સમીકરણ આપણને યાદ આવવું જોઈએ, જેને આપણે કહીએ છીએ સૂત્ર કહીએ તો આપણી પાસે x/a plus y/b equals to 1. આપણી પાસે સૂત્ર હતું. હવે જે બી આપણે સૂત્ર લાવીએ, જે રેખાનું સમીકરણ લાવીએ, એ સમીકરણ x અને y ના સ્વરૂપની અંદર લાવીએ. મતલબ અહીંયાથી આપણે a અને b ની કિંમત શોધવી પડશે. a અને b ની કિંમત શું? આપણને તો શું આપવામાં આવ્યું છે કે a અને b બંને સરખા છે. મતલબ જો a ની કિંમત 2 હશે તો b ની કિંમત પણ 2 હશે. a ની કિંમત -4 હશે તો b ની કિંમત પણ -4 હશે. પણ a અને b ની કિંમત શોધવાની ક્યાંથી? એના માટે એક આપણને નાની હિન્ટ આપી છે કે બિંદુ જે એ 2 અને 3 બિંદુમાંથી પસાર થઈ રહ્યું છે. તો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને પહેલા નંબરમાં શું કહેવામાં આવ્યું છે? તો કે બંને અંતઃખંડો સમાન છે. તો લખી દઈએ કે બંને અંતઃખંડો સમાન હોવાથી, બંને અંતઃખંડો સમાન હોવાથી એનો મતલબ શું? કે a બરાબર થશે b. a બરાબર b. હવે આ સમીકરણની અંદર આપણે મૂકી દઈએ a બરાબર b. આના સમીકરણ નંબર 1 આપીએ, આના સમીકરણ નંબર 2 આપીએ. લખી દેવાનું કે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા, 2 ની કિંમત 1 માં મૂકતા. તો સમીકરણ પહેલા તો 1 લખીએ, જે આપણી પાસે x/a plus y/b equals to 1. તો તેથી અહીંયા આગળ a ના બરાબર b મૂકો કે b ના બરાબર a મૂકો, કોઈ વાંધો ના આવે. x/a plus b ની જગ્યાએ આપણે a મૂકી દઈએ તો y/a equals to 1. હવે આને સોલ્વ કરીએ તો નીચે a શું કહેવાશે? આપણી પાસે સમછેદી લસા, મતલબ એનો લસા કેવો છે? સરખો. તો તેથી x plus y/a equals to 1 મળશે. તો તેથી x plus y બરાબર a મળશે. x plus y બરાબર a. હવે જો આપણી સૌથી મેન મોટી હિન્ટ કે શું આપ્યું છે કે બિંદુ બે ત્રણ બિંદુમાંથી પસાર થઈ રહ્યું છે. મતલબ અહીંયાથી કોઈ બિંદુ પસાર થઈ રહ્યું છે, એના યામ કેવા હશે? 2, 3. એનો x યામ 2 હશે, y યામ 3 હશે. મતલબ x બરાબર 2 અને y બરાબર આપણને 3 આપેલા છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં આપણી પાસે જે બિંદુ રહ્યું, અહીં બિંદુ રેખા જે રહી, અહીં રેખા એ કયા બિંદુમાંથી પસાર થઈ રહી છે? 2, 3 બિંદુમાંથી પસાર થાય છે. 2, 3 બિંદુમાંથી પસાર થાય છે.
ઓકે, તો મતલબ x બરાબર 2 અને y બરાબર 3. તો તેથી આપણી પાસે આ જે સૂત્ર રહ્યું x + y બરાબર a, એની અંદર x ની જગ્યાએ 2 મૂકીએ, y ની જગ્યાએ 3 મૂકીએ તો એ આપણને કોની કિંમત મળે? a ની. a બરાબર આપણને 5 મળી ગયા. હવે હાલ જ આપણે જોયું હતું a અને b કેવા છે? સરખા છે. તો તેથી b બરાબર પણ આપણને શું મળી જાય? 5 પણ મળી જાય. અને આપણે આવી રીતના પણ લખી શકાય a બરાબર b બરાબર 5. આવી રીતના આપણે એને લખી શકાય. તો a અને b ની કિંમત આપણને મળી ગઈ. હવે યાદ કરો, હાલ જ મેં તમને શું કીધું કે જો આપણે આ રેખાનું સમીકરણ મેળવવું હોય તો આપણી પાસે a અને b ની કિંમત હોવી જોઈએ. મળી ગઈ. a અને b ની કિંમત સમીકરણ 1 ની અંદર મૂકી દઈએ. તો લખીએ કે કિંમત સમીકરણ 1 માં મૂકતા, અથવા તો એવું લખીએ a અને b ની કિંમત, a અને b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. પહેલા તો સમીકરણ 1 કયું આપણી પાસે? x / a + y / b. a ની કિંમત કેટલી આપણી પાસે? 5. y / b ની કિંમત 5 = 1. તેથી x + y છેદમાં મળશે 5 બરાબર 1. તેથી x + y બરાબર આપણને મળી જશે 5. આપણને શું મળી ગયું? જે રેખાનું સમીકરણ જોઈતું હતું એ મળી ગયું. x + y = 5. કેવી રીતના દાખલાને ગણ્યો? ફરી એક વખત આખો દાખલો રિવાઇઝ કરી દઈએ. આપણને એક બિંદુ આપ્યું હતું કે જેની અંદરથી આપણી રેખા પસાર થઈ રહી હતી. એની અંદર હિન્ટ શું આપી હતી? તો કે એવા બિંદુમાંથી પસાર થઈ રહી હતી અને યામાક્ષ ઉપર સમાન અંતઃખંડો મળતા હતા. સમાન અંતઃખંડો મતલબ x અંતઃખંડ જેને આપણે a કહીએ, y અંતઃખંડ કે જેને આપણે b કહીએ. તો બંને અંતઃખંડો કેવા મળતા હતા? સમાન મળતા હતા. મતલબ a બરાબર આપણને b મળી જશે. a બરાબર આપણને b મળી જાય. હવે યાદ કરો, આપણે સૂત્ર જોયું હતું. સૂત્ર કોના માટેનું? તો કે જેનો x અંતઃખંડ a હોય અને y અંતઃખંડ b હોય તો એના માટે આપણી પાસે રેખાનું સમીકરણ x / a + y / b = 1. આપણને એટલી ખબર પડી કે a અને b સરખા છે, પણ જો આપણે એનું સમીકરણ મેળવવું હોય તો a અને b ની કિંમતો મેળવવી પડે. a અને b ની કિંમતો મેળવવા માટે એક હિન્ટ આપી હતી કે એના અંતઃખંડો સમાન હતા, તો આપણે પહેલા એની અંદર કિંમત મૂકી. પછી આપણને x અને y ની કિંમત ઓલરેડી આપી હતી કે 2-3 બિંદુમાંથી પસાર થતું હતું. તો x બરાબર 2 મૂક્યા, y બરાબર 3 મૂક્યા, તો આપણને શું મળી ગયું? a અને b ની કિંમત મળી ગઈ કે જે આપણે જોઈતી હતી એ કિંમત આપણે આ સમીકરણમાં મૂકી એટલે માગેલી રેખાનું સમીકરણ મળી ગયું. ડન. અહીંયા સુધી 11મા નંબરનો દાખલો આપણને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. આગળ 12મા નંબરનો દાખલો શીખીએ. દાખલા નંબર 12 જોઈએ. શું કહેવામાં આવ્યું છે અંદર? તો કીધું છે કે જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો કેટલો હોય? 9 હોય. તથા જે બિંદુ 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું આપણે સમીકરણ મેળવવાનું છે. હાલ જે દાખલા નંબર 11 જોયું એનો થોડોક મોટો ભાઈ આપણને દાખલાની અંદર આપેલો છે. સેમ ટુ સેમ એની જ પ્રોસેસ અહીંયા આગળ કરવાની છે. સમજીએ દાખલામાં શું કહેવા માંગે છે. અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો. અક્ષો મતલબ x અક્ષ અને y અક્ષ. એના ઉપર રહેલા અંતઃખંડ કે જેને આપણે a અને b તરીકે દર્શાવીએ, જેનો સરવાળો આપણને 9 આપેલો છે. તો a અને b કે જે આપણે શું કહેવાય? અંતઃખંડો કહેવાય. આપણી પાસે અહીંયા આગળ x y અંતઃખંડ મળે, અહીંયા x અંતઃખંડ મળે. આ x અંતઃખંડ, y અંતઃખંડ. y અંતઃખંડના b તરીકે દર્શાવીએ, x અંતઃખંડના a તરીકે દર્શાવીએ. તો શું કહેવામાં આવ્યું છે? અક્ષો પરના અંતઃખંડ જેનો સરવાળો 9. x અંતઃખંડ a, y અંતઃખંડ b બંનેનો સરવાળો આપણને કેટલો આપ્યો છે? 9 આપેલો છે. સાથે સાથે કહેવામાં આવ્યું છે કે જે બિંદુ જે રેખા રહી એ 2 માંથી પસાર થઈ રહી છે. કોની અંદરથી? 2, 2 માંથી પસાર થઈ રહી છે. મતલબ એનો x આમ 2 આપ્યો, y આમ પણ 2 આપ્યો. સેમ આગળ જે પ્રોસેસ કરી એની એ પ્રોસેસ અહીંયા આગળ કરીશું. ડાયરેક્ટ આપણને જવાબ મળતો જશે. આપણને શું શોધવાનું કીધું? રેખાનું સમીકરણ. અંતઃખંડો હોય અને એની અંદર પણ આપણને જો બંને અંતઃખંડો આપેલા હોય, કીધેલા હોય, તો આપણે એક જ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો લખીએ કે જો x અંતઃખંડ a હોય, x અંતઃખંડ a હોય તથા y અંતઃખંડ શું હોય આપણી પાસે? b હોય. y અંતઃખંડ b હોય તો રેખાનું સમીકરણ આપણી પાસે શું થાય? રેખાનું સમીકરણ તો જે આપણી પાસે છે x / a + y / b = 1. આપણને રેખાનું સમીકરણ મળી ગયું અને આપણે આપી દઈએ નંબર 1. બીજા નંબરમાં શું કહેવામાં આવ્યું છે કે એના અંતઃખંડોનો સરવાળો 9 છે. મતલબ બંને અંતઃખંડો અહીં લખીએ કે અહીં આપણને શું આપવામાં આવ્યું છે? અંતઃખંડોનો સરવાળો 9. અંતઃખંડોનો સરવાળો 9 છે. તો તેથી બંને અંતઃખંડો a અને b જેનો સરવાળો આપણને કેટલો મળશે? 9. આના સમીકરણ નંબર 2 આપી દઈએ. હવે શું કરીશું? આપણે આ સમીકરણ મેળવવાનું છે. એના માટે આપણી પાસે a અને b ની કિંમત હોવી જોઈએ, જે નથી. તો એને મેળવવા માટે બીજી કઈ હિન્ટ આપી છે કે બિંદુ જે રહ્યું એ 2 માંથી પસાર થઈ રહ્યું છે. તો એક કામ કરીએ, સમીકરણ 1 લઈએ, એની અંદર x અને y ની જગ્યાએ શું મૂકીએ? 2 અને 2. 2 માંથી પસાર થયું છે. હા, 2 અને 2 માંથી પસાર થઈ રહ્યું છે. તો લખીએ કે હવે રેખા જે રહી, રેખા એ બિંદુ 2, 2 માંથી પસાર થાય
છે. તો સમીકરણ 1 લખીએ આપણી પાસે x upon a plus y upon b equals to 1. તો તેથી x ની જગ્યાએ આપણે 2 મૂકીશું upon a plus y ની જગ્યાએ 2 મૂકીશું upon b equals to 1. અહીંયા આગળ a અને b ને લસાઈ લઈએ તો b 2 જોડે ગુણાશે તો 2a plus a અને સાથે ગુણાશે તો 2b. નીચે બંને લસાનો ગુણાકાર a ગુણ્યા b મતલબ ab બરાબર મળી જશે 1. નીચે સુધી દેખાઈ રહ્યું છે? ઓકે. તો તેથી હવે અહીંયા આગળ આપણને શું મળશે? તેથી હવે આ 2a plus 2b. એક મિનિટ, અહીંયા આપણે 2b લખીએ અને 2a લખીએ તો 2a plus 2b લખીએ કે 2b plus 2a લખીએ કોઈ વાંધો આવશે નહીં. ab ના એક સાથે ગુણી દઈએ તો 2a plus 2b equals to આપણને મળશે 1. હવે અહીંયાથી જોઈએ તો બંનેમાંથી બે બે શું કોમ સોરી અહીંયા આગળ આવશે ab. અહીંયા આગળ આવશે ab આપણો લસા જે 1 સાથે ગુણાશે એટલે ab. તો તેથી બંનેની અંદરથી આપણે 2 ના કોમન કાઢી શકાય તો બે આપણે કોમન કાઢીએ તો a plus b બરાબર ab. હવે જો સમીકરણ નંબર 2 a plus b બરાબર આપણી પાસે શું તો કે 9. તો તેથી 2 a plus b ની જગ્યાએ આપણે મૂકી દઈએ 9 બરાબર ab. પાછળ કારણ આપવું હોય તો કારણ લખવાનું કે સમીકરણ 2 પરથી. સમીકરણ 2 પરથી ઓકે કારણ આપી દેવાનું. તો તેથી આપણને ab બરાબર શું મળશે તો કે 9 દુ થશે 18. જો ab બરાબર 18 હોય તો શું આપણે a ની કિંમત મેળવી શકાય? હા મેળવી શકાય. તો શું મળશે લખીએ કે તેથી આપણે કાં તો a ની કિંમત મેળવી શકાય કાં તો b ની કિંમત મેળવી શકાય. આપણે b ની કિંમત મેળવીએ a ના સ્વરૂપમાં. શું મળ્યું આપણને? ab બરાબર 18. ab બરાબર આપણને 18 મળ્યું. તો તેથી આપણે b ની કિંમત મેળવીએ. b ની કિંમત કેટલી મળશે? 18 ભાગ્યા a. a આવી જશે એની નીચે. હવે આની અંદરથી આપણે શું ગણતરી કરી શકાય? જો b ની કિંમત લેવી હોય તો a ની જરૂર પડે. જો a ના કરતા બનાવીએ તો 18 ભાગ્યા b થાય. મતલબ આપણને b ની જરૂર પડે. તો b બરાબર 18 ભાગ્યા a. આ જે આપણને કયું સમીકરણ મળ્યું? 1 2 અને 3. સમીકરણ નંબર 3 મળ્યું. એક કામ કરીએ a plus b બરાબર 9. b ની કિંમત આની અંદર મૂકી દઈએ તો આપણને a ની કિંમત મળી જાય. તો લખીએ કે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 3 ની કિંમત જે રહી એ સમીકરણ 2 માં મૂકીએ તો સમીકરણ 2 કયું? a b નો સરવાળો 9. a plus b બરાબર 9. તો તેથી આપણે b ની કિંમત મૂકીએ 18 ભાગ્યા a બરાબર 9. a ના લસા લઈ લઈએ તો 2 અહીંયા શું થશે? a ગુણ્યા a મતલબ a સ્ક્વેર મળશે. a ગુણ્યા a સોરી ગુણાકાર થશે તો a સ્ક્વેર પ્લસ અહીંયા આગળ મળશે 18 એમ ના એમ. a આપણો આવશે લસા. a ના આપણે ગુણી દઈએ 9 જોડે તો આપણને મળશે 9a. 9a ને ડાબી બાજુ લઈએ તો a સ્ક્વેર આ 9a છે 9a માઈનસ થશે 9a પ્લસ 18 બરાબર 0. હવે આ તો શું થઈ ગયું આપણી પાસે? 2 3 પદ થઈ ગયા. એની અંદર શું કરવું પડશે? આના ભાગ પાડવા પડશે. સમીકરણ થઈ ગયું a સ્ક્વેર માઈનસ 9a પ્લસ 18. 18 એકા થશે 18 ના બે ભાગ પાડવાના જેનો સરવાળો કેટલો થાય? 9 થાય. 9 દુ 18 ના થાય. 6 તરી 18 થઈ જશે. 6 તરી 18 તો a સ્ક્વેર સરવાળો કરવાનો બાદ બાકી તો માઈનસ ચિહ્ન તો 6a માઈનસ 3a તો માઈનસ 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 એ જશે અને એનો સરવાળો પણ થઈ જશે પ્લસ 18 બરાબર 0. તો તેથી અહીંયાથી આપણને a ની બે કિંમત મળશે. a બરાબર 6 અથવા તો a બરાબર 3. ઓકે આ વસ્તુ હવે આપણને ખબર પડી જવી જોઈએ. જો બંને કિંમત માઈનસ ની અંદર હોય આપણી પાસે તો a માઈનસ 6 અને અહીંયા આપણને શું મળશે? a માઈનસ 6 અને અહીંયા મળશે 3 જે કોમન આવશે તો a માઈનસ 3 a માઈનસ 6 એટલે જમણી બાજુ જશે તો બંને કિંમત પ્લસ થઈ જશે. તો આપણને a ની બે કિંમત મળશે. a બરાબર 1 6 મળશે અને a બરાબર 1 3 મળશે. જો a ની બે કિંમત મળે તો અહીંયા આગળ a ની જગ્યાએ આપણે બે કિંમત મૂકી શકાય. તો b ની પણ આપણને બે કિંમત મળે. તો b ની બે કિંમત કઈ મળે? તો તેથી આપણને b બરાબર શું મળે? જો a ની જગ્યાએ 6 મૂકીએ તો b બરાબર 18 ભાગ્યા 6 મતલબ 3 મળશે. તો b બરાબર બીજું શું મળશે? a ની જગ્યાએ 3 મૂકીએ તો 18 ભાગ્યા 3 મતલબ 6 મળે. a બરાબર 6 મૂકીએ તો b બરાબર 3 મળે. a બરાબર 3 મૂકીએ તો b બરાબર 6 મળે. આપણે બતાવી દઈએ કે કઈ કિંમત મૂકીએ તો કઈ મળે. એ આપણે પહેલા એક વખત લખીને અહીંયા આગળ બતાવી દઈએ. લખીએ તેથી જો a બરાબર આપણે 6 મૂકીએ a બરાબર 6 મૂકીએ તો આપણને b બરાબર શું મળશે? b બરાબર 3 મળશે. અને જો આપણે a બરાબર સોરી અહીંયા આગળ a બરાબર 6 મૂકવાના. a બરાબર 3 મૂકીએ તો આપણને b બરાબર શું મળી જશે? 6 મળી જશે. હવે આપણને શું શોધવાનું હોય? આપણને તો રેખાનું સમીકરણ શોધવાનું કે જેના માટે આપણી પાસે a અને b ની કિંમત હોવી જોઈએ. તો a અને b ની કિંમત તો આપણને મળી ગઈ પણ બંનેની બે કિંમત મળી. જો a બરાબર 6 અને b બરાબર 3 મૂકીએ તો આપણને એક સમીકરણ મળે. a બરાબર 3 અને b બરાબર 6 મૂકીએ તો આપણને બીજું સમીકરણ મળે. તો બંને સમીકરણ આપણે શોધવા પડશે. તો આપણે લખીએ સૌપ્રથમ જો a બરાબર 6 અને b બરાબર 3 હોય ત્યારે રેખાનું સમીકરણ અને a બરાબર 3 અને b બરાબર 6 હોય ત્યારે રેખાનું સમીકરણ. લખીએ કે હવે a બરાબર 6 અને b બરાબર 3 હોય
તો રેખાનું સમીકરણ શું થશે? રેખાનું સમીકરણ મૂકીએ સમીકરણ નંબર 1 ની અંદર જ x upon x, એક જ મિનિટ પેન બદલી દઈએ, x છેદમાં a ની જગ્યાએ પહેલા 6 મૂક્યા પ્લસ y upon b ની જગ્યાએ 3 મૂકીએ, એના બરાબર આપણને શું મળશે? 1 મળશે. તેથી અહીંયા આગળ લસા લઈ લઈએ તો બંનેનો લસા કેટલો થશે? 6 જ લસા થશે. આના ઉપર તો કેટલો આવશે? બંનેનો લસા 6 થશે. હા, તો x પ્લસ 2y. હવે આ લસા ખબર હોવી જોઈએ દરેકનો. તો 3 એ 6 ની અંદર આવી જ ગયા. 6 લસા હોય તો આના જોડે કશું જ ના થાય. 3 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો કે 2 વડે ક્યાં ગુણવાના? ઉપરના નાના છોકરાને પણ આવડતું હોય. x plus 2y upon 6 equals to 1. તો તેથી આપણને શું મળી જશે? x plus 2y equals to 6. આ આપણને મળી ગયું આપણું પહેલું સમીકરણ. સમીકરણ તો એક જ મેળવવાનું હતું પણ આપણને બે મળ્યા, તો બે ની અંદરથી પહેલું સમીકરણ. હવે શું કરીએ કે જો a બરાબર 3 અને b બરાબર 6 હોય તો લખીએ કે હવે a બરાબર 3 અને b બરાબર 6 હોય તો રેખાનું સમીકરણ. એની અંદર શું કરીશું આપણે? તો કે x upon a ની કિંમત 3 plus y upon b ની કિંમત 6 બરાબર મળશે 1. તો તેથી હવે અહીંયા આગળ લસા તો 6 જ આવશે પણ બે કોની સાથે ગુણાશે? x સાથે. તો 2x plus y equals to મળશે 1. તેથી 2x plus y equals to મળશે 6. આપણને મળી ગયું આપણી પાસે બીજું સમીકરણ. રેખાનું સમીકરણ 1 મેળવવાનું હતું, આપણને 2 મળ્યા કારણ કે a અને b ની આપણી પાસે ટોટલ કેટલી કિંમત આવી? 2 કિંમત. તો સમીકરણ પર કેટલા મળે? 2 મળે. આગળ જે દાખલો જોયો તો એના જેવો જ હતો પણ આની અંદર કેટલીક વસ્તુ નવી આવી જે આપણે શીખી લીધી. શું કહેવામાં આવ્યું? ફરી એક વખત આખા દાખલાને રિવાઇઝ કરીએ. અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હતો. x અંતઃખંડ a, y અંતઃખંડ b બંનેનો સરવાળો 9, તો a plus b બરાબર 9. આ તો આપણે શું લખ્યું? સમીકરણ બતાવ્યું કે જો આપણી પાસે x અંતઃખંડ a અને y અંતઃખંડ b હોય તો સમીકરણ આ રહ્યું હોય. આ વસ્તુ આપણને આપેલી હતી. a અને b ની કિંમત શોધવાની હતી. એના માટે પહેલી હિન્ટ કઈ આપી હતી આપણને? તો કે બિંદુ 2 2 માંથી પસાર થઈ રહી છે. x અને y ની જગ્યાએ 2 2 મૂક્યા તો આપણને છેલ્લા ગમે તેમ કરીને a અને b ની કિંમત મેળવવાની હતી. પણ એના માટે અહીંયા ab બરાબર 18 મળી ગયા. તો આપણે શું કર્યું? ખાલી કોઈ બી એકની b ની કિંમત મેળવી દીધી. હવે આની જગ્યાએ કોઈ કે અમારે a બરાબર 18 ભાગ્યા b લખવું છે તો પણ ચાલે. જો તમે a બરાબર 18 ભાગ્યા b મૂકો તો એની જગ્યાએ અહીંયા આગળ 18 ભાગ્યા b અહીંયા આગળ મૂકવાનું તો આપણને એના પ્રમાણે જવાબ મળશે. બાકી છેલ્લા સમીકરણની અંદર કોઈ પ્રોબ્લેમ પડશે નહીં. છેલ્લા આપણે શું કર્યું? અહીંયા આગળ આપણને એક સમીકરણ મળ્યું, દ્વિઘાત સમીકરણ, અને એને આપણે સોલ્વ કર્યું તો આપણને શું મળી ગયું? a બરાબર 6 અને b બરાબર 3. જો હવે a ની 2 કિંમત મળે તો b ની પણ આપણને 2 કિંમત મળે. તો બે જે બંને કિંમત રહી એના માટે આપણે સમીકરણ મેળવ્યું કે જો a 6 હોય અને b 3 હોય તો સમીકરણ શું થાય? a 3 અને b 6 હોય તો સમીકરણ શું થાય? આપણો દાખલા નંબર 12 અહીંયા આગળ પૂરો થઈ ગયો. કમ્પ્લીટ તમને એની અંદર આઈડિયા આવી ગયો છે. આગળનો દાખલો આપણે શીખીએ. દાખલા નંબર 13 જોઈએ. બહુ સરળ દાખલો છે. શું કહેવામાં આવ્યું છે આની અંદર? તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે 0 2 માંથી પસાર થતી હોય અને x અક્ષના કેવી હોય? એ શું કહેવામાં આવ્યું છે? x અક્ષની ધન દિશા સાથે 2π/3 નો ખૂણો બનાવતી હોય જેને આપણે શું કહીએ છીએ? જોક કહીએ છીએ. ફરી એક વખત સમજો. એવી રેખા કે જે 0,2 માંથી પસાર થઈ રહી છે, x અક્ષની ધન દિશા સાથે કયો ખૂણો બનાવે છે? 2π/3 નો ખૂણો બનાવે છે. એવી રેખાનું સમીકરણ મેળવો. બહુ જ સરળ છે. આગળ પણ આપણને બીજું કહેવામાં આવ્યું છે, કીધું છે અને તે રેખાને સમાંતર, મતલબ અહીંયા આગળ જે આપણને રેખા મળશે એ રેખાના બીજી રેખા કેવી હશે? સમાંતર હશે. અને એ રેખા માટે આપણને બીજું કંઈક આપ્યું છે. અને બીજી રેખા કેવી હશે? કે y અક્ષની ઉગમ બિંદુથી નીચેની તરફ 2 એકમ અંતરે છેદતી હોય એવી રેખાનું પણ સમીકરણ મેળવો. 2 સમીકરણ મેળવવાના છે અને બંને અલગ અલગ રેખાના સમીકરણ મેળવવાના છે. આકૃતિ દ્વારા આખો દાખલો સમજીએ અને એના પછી એને ગણીએ. શું કહેવામાં આવ્યું છે અહીંયા આગળ? તો કે આપણી પાસે પહેલી તો એવી રેખા છે કે જે 0 2 બિંદુમાંથી પસાર થતી હોય, મતલબ આ બિંદુને છેદતી હોય અને જેનો ખૂણો કેટલો હોય? 2π/3 હોય. આકૃતિ દોરી. અહીંયા આગળ આપણી પાસે આ x અક્ષ મળશે, આપણી પાસે y અક્ષ મળશે. x અક્ષ અને આ y અક્ષ. હવે 0 2 મતલબ એનો x યામ કયો છે? 0, મતલબ બિંદુ પાકી રીતના y અક્ષ ઉપર હશે. આ આપણી પાસે y અક્ષ ઉપર બિંદુ. આ અંતર કેટલું થશે? 2 થશે. આના યામ કયા? તો કે 0,2. આની અંદરથી રેખા પસાર થતી હશે. હવે આની અંદરથી તો બે રીતના પસાર થઈ શકે. આમ પણ પસાર થઈ શકે, આમ પણ પસાર થઈ શકે. પણ જો શું કહેવામાં આવ્યું છે? 2π/3 ખૂણો બનાવે છે. 2π/3 ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને x અક્ષની ધન દિશા સાથે. તો આ શું થશે? x અક્ષની ધન દિશા સાથે અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 2π/3 નો ખૂણો બનાવે છે. હવે એ કોઈ કહેશે કે આમ ખૂણો બનાવે કે આમ બનાવે. અમારે તો 2π/3 ની અંદર ખબર જ નથી પડતી.
2π/3 મતલબ કયો કહેવાશે? લઘુ કોણ કે ગુરુ કોણ? જો લઘુ કોણ હોય તો આમ જાય, ગુરુ કોણ હોય તો આવા જાય. 2π/3 મતલબ શું? પાઈ મતલબ 180 ભાગ્યા 3, અહીંયાથી મળશે 6 દુ 12, 120. 120 મતલબ 90 કરતા મોટો થયો, મતલબ ગુરુ કોણ થયો. તો આપણી રેખા કેવી રીતના પસાર થતી હશે? આમ પસાર થતી હશે. અને આ જે આપણી પાસે x અક્ષની ધન દિશા સાથે આ ખૂણો બનાવ્યો, જે આપણે કેટલો કહેવામાં આવ્યો છે? 2π/3 નો ખૂણો કહેવામાં આવ્યો છે. 2π/3 મતલબ 120 અંશનો ખૂણો કીધો છે. ઓકે, 120 અંશનો ખૂણો. હવે આની અંદર આપણને એક બિંદુ આપી દીધું છે. રેખાનો ઢાળ આપણી પાસે નથી. શું આપ્યું છે? જોક આપ્યો છે. રેખાનું સમીકરણ શોધવાનું કીધું છે. બધા જ લોકોને ખબર પડી ગઈ છે શું કરવાનું. તો કે જો આપણને રેખાનો ઢાળ આપ્યો નથી તો પહેલા શોધીશું રેખાનો ઢાળ. જો ઢાળ મળી જાય તો બિંદુ આપ્યું છે, બિંદુ ઢાળ સ્વરૂપ ઉપરથી રેખાનું સમીકરણ મળી જાય. આટલી સરળ વસ્તુ છે. હવે બીજા નંબર માટે શું કરવાનું? એની આકૃતિ પણ બનાવી દઈએ. બીજા નંબરની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે હવે બીજી જે રેખા રહી આ પહેલી રેખાના સમાંતર છે. હવે જો આ પહેલી રેખા હોય તો રેખાનો નંબર 1 આપી દઈએ, L1. બીજી રેખાને આપણે L2 કહી દઈશું. આ બીજી જે રેખા રહી એ શું હશે? તો કે આ પહેલી રેખાના સમાંતર હશે. મતલબ એ રેખા અહીંયા પણ આમ સમાંતર હોઈ શકે, અહીંયા પણ સમાંતર હોઈ શકે. શું કહેવામાં આવ્યું છે? y અક્ષને ઉગમ બિંદુથી નીચેની તરફ 2 એકમ અંતરે. આ y અક્ષ, આ એનું ઉગમ બિંદુ, એનાથી નીચેની તરફ અને 2 એકમ અંતરે. આ નીચેની તરફ 2 એકમ અંતર આવી ગયું. આની અંદરથી રેખા પસાર થશે. હવે એ તો રેખા આમ પણ પસાર થાય ને આમ પણ પસાર થાય. વિચારો ભાઈ, આના સમાંતર કેવી રીતના પસાર થશે? કે આવી રીતના પસાર થશે. દોરી દઈએ આપણે એના પણ. ક્યાંથી પસાર થશે? આમ પસાર થશે. આ બિંદુ અહીંયા નહીં પણ અહીંયા આગળ આવશે. ઓકે, ડન. તો આના આપણને યામ આપેલા છે નથી તો આપણે જોઈ લઈએ. બિંદુ y અક્ષ ઉપર આવેલું મતલબ x યામ 0 અને નીચેની તરફ 2 એકમ અંતરે. નીચેની તરફ 2 એકમ કેવું હોય? ઋણ હોય. કોઈ કહેશે આ ભાગ શું થાય આપણી પાસે? આ ભાગ થાય y અંતઃખંડ, કે જે આપણને કેટલો આપ્યો છે અહીંયા આગળ? -2 થાય. તો આપણી પાસે બીજી રેખા થઈ ગઈ કે જેને આપણે કહી દઈએ L2. હવે આની અંદર પણ આપણે એક વસ્તુ યાદ કરો કે જો આનો આપણી પાસે ઢાળ કેટલો છે? 2π/3. સોરી, એનો ઢાળ તો આપણે શોધીએ અને એ વખતે જ આપણે એનો ઢાળ સમજીશું કે જો બે રેખાઓ એકબીજાના સમાંતર હોય તો એનો ઢાળ શું થાય, બે રેખાઓ એકબીજાના લંબ હોય તો એનો ઢાળ શું થાય. બધાને ખબર જ હશે શું થાય. આપણે આગળ જઈને હમણાં આગળ જોઈ લઈએ શું કહેવામાં આવ્યું છે. વધારાનું ભૂસી દઈએ. શું કરવાનું છે દાખલાની અંદર ખબર પડી ગઈ. રેખાનો ઢાળ શોધવાનો છે. ઢાળ શોધવા માટે અહીંયા બિંદુ આપેલું છે, જોક આપેલું છે. જોક ઉપરથી આપણને ઢાળ મળી જશે. તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવી શકાશે. તો લખીએ કે અહીં પહેલા નંબરની અંદર કઈ કઈ વસ્તુ આપેલી છે યાદ કરો. બિંદુ ઢાળ સ્વરૂપ. બિંદુ ઢાળ સ્વરૂપનું સૂત્ર કયું હતું? y - y0 = m * x - x0. જ્યાં x0 અને y0 આપણી પાસે ખબર હોય, જેને આપણે કહીએ જ્ઞાત. તો આ જે યામ આપેલા છે જેને આપણે શું કહીશું? x0 અને y0. તો અહીં આપણને x0 અને y0 નો કિંમત શું આપી છે? એના યામ કયા આપે છે? કે 0,2. સાથે સાથે આપણને જોક આપી દીધો છે થીટા 2π/3, જેને આપણે કહી શકાય 120. તો તેથી બિંદુ ઢાળ સ્વરૂપ પરથી આપણે શું કહી શકાય? તો કે y - y0 = m * x - x0. x0 y0 ની કિંમત મૂકીએ. y - y0 કેટલો? 2. m કેટલો? ઢાળ આપણી પાસે નથી તો પહેલા તો આપણે ઢાળ જ શોધવાનો છે. તો આ વસ્તુ આપણે ખોટી કરી. પહેલા ઢાળ શોધવાનો છે. ઓકે, તો ઢાળનું સૂત્ર m = tan θ. બહુ સરળ. હવે પહેલા શોધીએ ઢાળ. m = tan θ. tan અને θ આપણને કેટલો આપે છે? તો કે 2π/3. અરે પાછી ખબર ના પડી. 2π/3 મતલબ શું? હાલ જ કીધું tan 2π/3 મતલબ 120. tan 120 ની કિંમત યાદ કરવાના. પહેલાના લેક્ચરની અંદર મેં તમને શીખવાડ્યું હતું કે જો tan 120 હોય તો એની કિંમત -√3 યાદ નથી રહેતી તો આને બીજી રીતના પણ સમજી લઈએ કે tan જો 2π/3 હોય તો કેવી રીતના લખાય? તો કે tan π - π/3 લખાય આવી રીતના. 3π - π મતલબ 2π/3 2π/3 આવી રીતના લખાય. π - π/3 મતલબ કયું ચરણ આવશે? π- તો બીજું ચરણ. બીજા ચરણની અંદર tan બનશે -tan અને π/3. π/3 મતલબ 60. કેટલી કિંમત હશે? જેની √3 અને આ માઈનસ એવું ને એવું આવી જશે તો -√3. બંને રીતના એનો ઉપયોગ કરી શકાય. હવે કોઈ કહેશે આના કરતા ડાયરેક્ટ જ -√3 કિંમત યાદ રાખી દઈશું. ઓકે, તો જે રીતે આપણને અનુકૂળ લાગે. આ વિધેય વાળું ચેપ્ટર આપણે શીખ્યા છીએ એટલે આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ અને ના ખબર હોય તો એ ચેપ્ટર શીખી લેજો. ઓકે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની પ્લેલિસ્ટની લિંક મળી જશે. તો આપણને અહીંયાથી m ઢાળ મળી ગયો. અહીંયા જે સમજાવ્યું એવી રીતના કરવું હોય તેવી રીતના, અને અહીંયા જે લખ્યું હતું વિડીયોને રિવાઇઝ કરીને એનો સ્ક્રીનશોટ લઈને સમજવું હોય તો સમજી લેજો, અને અહીંયા આગળ એ પ્રોસેસથી લખવું હોય તો એમ પણ લખી શકાય.
તો આપણને ઢાળ મળી ગયો. હવે લખીએ બિંદુ ઢાળ સ્વરૂપ પરથી. બિંદુ ઢાળ સ્વરૂપ પરથી. બિંદુ ઢાળ સ્વરૂપ પરથી આપણી પાસે સૂત્ર હતું y - y0 m * x - x0. y માઇનસ આની કિંમત 2, ઢાળ કેટલો મળ્યો -√3, x - x0 કિલો 0. તેથી y - 2 -√3x જોડે ગુણાશે તો -√3x 0 સાથે 0. તો તેથી x વાળા પદને ડાબી બાજુ લઈ દઈએ. √3x + y - 2 = 0. તો જે આપણી પાસે પહેલી રેખા હતી કે રેખાને આપણે શું કીધું હતું L1, એનું આપણને શું મળી ગયું? સમીકરણ મળી ગયું. હવે બીજી રેખાનું સમીકરણ શોધવા માટે શું કરી શકાય? જો આ બીજી રેખા રહી કે જેનું આપણને એક બિંદુ આપેલું છે પણ ઢાળ આપેલો નથી. હવે કોઈ કહી શકે આનો ઢાળ શું થાય? યાદ કરો આગળના લેક્ચર, પહેલું જ લેક્ચર કે જેની અંદર આપણે સમજ્યા હતા કે જો બે રેખાઓ એકબીજાના સમાંતર હોય, બે રેખાઓ એકબીજાના સમાંતર હોય, આ રેખા L1 હોય, આ રેખા L2 હોય, આનો ઢાળ જો M1 હોય, આનો ઢાળ જો M2 હોય અને બંને રેખાઓ એકબીજાના સમાંતર હોય તો બંનેના ઢાળ એક સરખા થાય. M1 બરાબર M2 થાય. જો બંને રેખાઓ એકબીજાના લંબ હોય, આ રેખા L1 હોય એનો ઢાળ M1 હોય, આ રેખા L2 હોય એનો ઢાળ M2 હોય અને બંને રેખાઓ એકબીજાના લંબ હોય, 90 નો ખૂણો બનાવતી હોય તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. આગળના એક લેક્ચરની અંદર આપણે શીખ્યા હતા જો સમાંતર હોય તો બંનેના ઢાળ સરખા, જો લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1. અહીંયા શું કહેવામાં આવ્યું છે? બંને રેખાઓ એકબીજાના સમાંતર છે. બંને રેખાઓ એકબીજાના સમાંતર, જો સમાંતર હોય તો આનો ઢાળ જે હોય એ જ રેખા બીજીનો ઢાળ હોય, મતલબ બંનેના ઢાળ કેવા છે? સરખા હશે. શા માટે? કારણ કે બંને રેખાઓ સમાંતર છે અને આપણને રકમની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જે બીજી રેખા રહી એ પહેલી રેખાના સમાંતર છે. તો લખીએ અહીંયા આગળ રેખા L2 એ L1 ને સમાંતર હોવાથી જે આપણી પાસે રેખા L1 નો ઢાળ રહ્યો એ જ રેખા L2 નો ઢાળ થશે. તો લખીશું કે તેથી રેખા L1 નો ઢાળ અને L2 નો ઢાળ કેવા થશે? સરખા થશે, બરાબર રેખા L2 નો ઢાળ. ઓકે, અહીંયા સુધી L1 નો જે ઢાળ હશે એ જ રેખા L2 નો ઢાળ હશે. તો બતાવી દઈએ કે તેથી L2 નો ઢાળ કેટલો મળશે આપણને? -√3. જેનો ઢાળ આપણને મળી ગયો. આપણી પાસે ઓલરેડી એનું એક બિંદુ છે તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું મેળવી શકાય? રેખાનું સમીકરણ મેળવી શકાય. તો વિડીયોને હાલ જ પોઝ કરો અને તમે તમારી જાતે આખો દાખલો ગણો. પણ એના પહેલા એક બીજી પણ વસ્તુ સમજી લો. અમે અહીંયા કીધું કે આપણી પાસે અંતઃખંડ આપેલો છે -2. જો આપણી પાસે અંતઃખંડ હોય, ઢાળ આપણે અહીંયાથી મેળવી દીધો તો ઢાળ અંતઃખંડ સ્વરૂપનો ઉપયોગ કરીને પણ આપણે શું મેળવી શકાય? રેખાનું સમીકરણ મેળવી શકાય. તો હવે બંને રીત આપણી પાસે અવેલેબલ છે. સૂત્ર બંનેના આપણને ખબર છે. તમને જે રીત અનુકૂળ લાગે એ રીતનો ઉપયોગ તમે કરો. હાલ જ વિડીયોને પોઝ કરો અને બંને રીતથી તમે શું કરો? દાખલો ગણવાનો ટ્રાય કરો, જેથી બંને સૂત્રની આપણને શું થઈ જાય? પ્રેક્ટિસ થઈ જાય. આપણે આની આ રીતનો ઉપયોગ કરીએ. રેખા અંતઃખંડ સ્વરૂપ પરથી, બિંદુ ઢાળ સ્વરૂપ પરથી ઢાળ મળી ગયો તો લખીએ કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી. બિંદુ ઢાળ સ્વરૂપ પરથી સૂત્ર કહ્યું તો આપણી પાસે y - y0 m x - x0. y - y0 કેટલો આપણી પાસે? -2 = ઢાળ કેટલો? -√3 x - x0 કેટલો? તો કે 0. તેથી y + 2 = -√3. √3x ના બાજુ લઈ લઈએ તો √3x + y + 2 = 0. તો આપણને શું મળી ગયું? બીજી રેખા કે જે પહેલી રેખાને કેવી હતી? સમાંતર હતી, એનું સમીકરણ. રેખા નંબર 2 L2 નું સમીકરણ. આપણો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. દાખલા નંબર 13 ની અંદર દરેકને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે શું કરવાનું. ફરી એક વખત આખા દાખલાને રિવાઇઝ કરીએ. આપણને બિંદુ આપ્યું હતું 0, 2, એની અંદર એક રેખા પસાર થઈ રહી હતી અને જેનો આપણને જોક આપ્યો તો ખૂણો આપ્યો તો ખૂણો લઘુકોણ હોય કે ગુરુકોણ, એના માટે આપણને ખબર હતી 2π/2. જોઈને જ ખબર પડી જાય ગુરુકોણ છે, પણ જ્યાં પાઈ આવ્યો આપણને ખબર ના પડી કયો ખૂણો છે તો પાઈની જગ્યાએ 180 મૂકી દો. પાઈ એટલે 180 મૂક્યો તો 180 × 2 / 3 મતલબ આપણને કેટલા મળશે? 120. તો 120 કેવો કહેવાય? 90 કરતા મોટો. 90 કરતા નાનો મતલબ લઘુકોણ કહેવાય. 90 કરતા મોટો, 90 થી 180 વચ્ચે મતલબ ગુરુકોણ કહેવાય. ગુરુકોણ કઈ તરફ હોય? આ બાજુ જ હોય. તો આપણને એના ઉપરથી એક બિંદુ આપેલું હતું, ઢાળ નતો આપેલો, જોક આપેલો હતો. તો જોક આપણને આપ્યો હોય તો m = tan θ ઉપરથી આપણને ઢાળ મળી જાય. બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણને શું મળી ગયું? સમીકરણ મળી ગયું. સેમ ટુ સેમ પ્રોસેસ અહીંયા આગળ કરવાની હતી, પણ ત્યાં આગળ આપણને ઢાળ નતો આપેલો. ઢાળ માટે આપણને શું નતો આપેલો? જોક નતો આપેલો. હવે બંને રેખા જો એકબીજાને સમાંતર હોય તો બંનેના જોક કેવા થાય? બંનેના ઢાળ કેવા થાય? સરખા થાય. તો ઢાળ મળી ગયું, બિંદુ હતું. બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણને રેખા L2 નું પણ સમીકરણ મળી ગયું. કમ્પ્લીટ આની અંદર આઈડિયા આવી ગયો છે.
આગળનો દાખલો આપણે આગળનો દાખલો ગણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 14 જોઈએ. શું કહેવા માંગે છે અહીંયા આગળ? આખા દાખલાને સમજીએ. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2,9 હોય તો આપણને તેવી રેખાનું સમીકરણ શોધવાનું કહેવામાં આવ્યું છે. સમજીએ આના આકૃતિ દ્વારા. અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે? તેથી સૌપ્રથમ એક આકૃતિ દોરી દઈએ, જેની અંદર આપણી પાસે x અક્ષ રહેશે, x અક્ષ, અને આ આપણી પાસે રહેશે y અક્ષ. હવે આની અંદરથી શું કહેવામાં આવ્યું છે? તો કે આપણી પાસે ઉગમ બિંદુ કે જેના યામ શું હશે? 0,0. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -2,9 છે. હવે કોઈ કે આની અંદર તો કઈ ખબર જ ના પડી, તો અહીંયા આગળ એક બિંદુ આપ્યું છે -2,9. એ બિંદુને પહેલા આપણે આની અંદર દર્શાવીએ. -2,9 કયા ચરણમાં આવશે? -2 અહીંયા, 9 અહીંયા, મતલબ બીજા ચરણની અંદર. આપણી પાસે અહીંયા માની દે કે અહીંયા આગળ આપણો કે બિંદુ આવશે. ઉગમ બિંદુમાંથી રેખા પર, મતલબ અહીંયા આગળ આપણી પાસે કોઈ રેખા હશે અને ઉગમ બિંદુમાંથી. તો એક કામ કરી, આના આપણે બંનેને જોઈન્ટ કરી દઈએ. આના બંનેને જોઈન્ટ કરી દઈએ. આના યામ કયા આપણી પાસે? -2,9. હવે દાખલાને સમજો. શું કહેવામાં આવ્યું છે? તો કે ઉગમ બિંદુમાંથી આ જે આપણી પાસે રેખા રહી, એ રેખા ઉપર દોરેલો લંબ. હવે આ રેખા ઉપર લંબ ક્યાં આવ્યો? હવે આવશે તો આ રેખા, એના ઉપર દોરીએ આપણે લંબ. મતલબ આપણને શું મળશે? તો કે બીજી એક રેખા મળશે. હવે આગળ આપણી પાસે આ રેખા હોય, એના લંબ કેવી રીતના થાય? આવી રીતના 90 અંશનો ખૂણો બનાવો. તો આ રેખાનો શું થઈ ગયો? લંબ થઈ ગયો. મતલબ અહીંયા આગળ શું કેટલા અંશનો ખૂણો બનાવશે? 90 અંશનો. તો એનો લંબપાદ -2,9 હોય, મતલબ એના યામ -2,9 હોય તો તેવી રેખાનું સમીકરણ મેળવો. મતલબ કોનું સમીકરણ મેળવવાનું? આ જે રેખા રહી એનું સમીકરણ મેળવવાનું. હવે બધા જ લોકો એમ જ કહેશે, આપણી પાસે આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીએ અને આપણને શું મળી જશે? રેખાનું સમીકરણ મળી જશે. ના મળે. જો ભાઈ આ બે બિંદુ કોના ઉપર આવેલા છે? તો કે આ રેખા ઉપર આવેલા છે. આપણી પાસે જે લાલ કલરથી જે રેખા દોરેલી રહી એના ઉપર બે બિંદુ આવેલા છે. આપણને કોના યામ શોધવાના કીધા છે? આ બ્લુ કલરથી દોરેલી રહી એ રેખાના યામ. ફરી એક વખત સમજો. ઉગમ બિંદુમાંથી રેખા ઉપર દોરેલો લંબ, એનો લંબપાદ -2,9 હોય તો તે રેખા, મતલબ આ જે રેખા રહી, આ રેખા બ્લુ કલર વાળી, એનો આપણે શું શોધવાનું છે? સમીકરણ શોધવાનું છે. હવે આ રેખા ઉપર આપણને આ એક બિંદુ તો દેખાઈ ગયું છે કે જેના યામ -2,9 છે. મતલબ આપણી પાસે એક બિંદુના યામ છે. આપણી પાસે ઢાળ પણ નથી કે અંતઃખંડ પણ નથી. તો આની અંદર આપણે શું કરીએ કે આપણને કાં તો ઢાળ મળી જાય, કાં તો અંતઃખંડ મળી જાય. તો કાં તો આપણે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ, કાં તો અંતઃખંડ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ. સોરી, બિંદુ અંતઃખંડ પાછો ઢાળ માટે આવે, એ પણ ના મેળ પડે. મતલબ આપણી પાસે એક બિંદુ છે, તો હવે બે જ વસ્તુ કરાય. કાં તો આપણે આનો ઢાળ શોધી દઈએ, કાં તો આના ઉપર રહેલું કોઈ બીજું બિંદુ શોધી દઈએ. તો જો આપણને બિંદુ ખબર છે તો બિંદુ ઢાળ સ્વરૂપથી મેળવી શકાય. બિંદુ ખબર છે, જો બીજું બિંદુ મળી જાય તો બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય. હવે આ રેખા માટે આપણે ઢાળ કેવી રીતના શોધવો? જો આ બિંદુ તો મળે જ નહીં, કારણ કે આપણને એવું ખબર હોય કે આ રેખા આવી જગ્યાએથી પસાર થઈ રહી છે, તો એના આપણે કોઈ બી રીતના સમીકરણ આપ્યું હોય તો આપણે એના માટે બીજું બિંદુ શોધી શકાય. પણ અહીંયા સમીકરણ આપ્યું નથી તો ઢાળ જ શોધવો પડશે. હવે ઢાળ કેવી રીતના શોધવો? ઢાળ શોધવા માટે આપણી પાસે બીજી એક રીત છે. જો આ બંને રેખાઓ એકબીજાના કેવી છે? લંબ છે. બંને રેખાઓ એકબીજાના લંબ હોય તો એના બે ઢાળનો ગુણાકાર કેટલો થાય? ઢાળ m1 ગુણ્યા ઢાળ m2 બરાબર -1 થાય. જો આપણને એક ઢાળ મળી જાય તો બીજો ઢાળ આપણે શોધી શકાશે. હવે આ બીજો ઢાળ કોનો? એક રેખા આનો ઢાળ અને એક રેખા આનો ઢાળ. શું આપણે આ રેખાનો ઢાળ શોધી શકાય? કોઈ કહેશે આ લાલ કલરથી જે રેખા દોરેલી એનો ઢાળ શોધી શકાય. ઢાળ શોધવાનું સૂત્ર શું? tan θ. બીજું સૂત્ર પણ યાદ કરો, આપણી પાસે સૂત્ર હતું y2 - y1 x2 - x1. જો આ રેખા ઉપર રહેલા તો આપણને બે બિંદુ આપેલા છે, જેની અંદરથી આ x1 y1, આ x2 y2, મતલબ આપણે રેખાનો ઢાળ શોધી શકાય. જો આપણને આ રેખાનો ઢાળ મળી જાય, આ રેખાનો ઢાળ અને આ બંને રેખાઓ એકબીજાના લંબ છે, જો બંને રેખાઓ એકબીજાના લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. એક ઢાળ ખબર હોય તો બીજો ઢાળ આપણે આરામથી મેળવી શકાય. જો બીજો ઢાળ મળે, બિંદુ ખબર છે, તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણને શું મળી જાય? રેખાનું સમીકરણ મળી જાય. જેટલી બી વસ્તુ આપણે સમજ્યા એના લખીને અને દાખલા સ્વરૂપે ગણીએ. સૌપ્રથમ તો આપણે શું કરવું પડશે? તો કે આ રેખાનો આપણે ઢાળ શોધવો પડશે. તો એના માટે આપણે શું કરીશું? અહીં આપણે લખીએ કે x1 y1 બરાબર આપણને શું આપ્યું છે? x1 y1 બરાબર આપણને આપવામાં આવ્યું છે -2,9. હવે કોઈ કહે કે ભાઈ આના મારા x1 y1 ની જગ્યાએ x2 y2 લેવા છે તો લઈ શકાય, કોઈ વાંધો આવે નહીં. અને x2 y2 બરાબર આપણને શું આપેલા છે? x2 y2 બરાબર 0,0. અને આને x1 y1 લેવા હોય તો પણ ચાલે. તો તેથી રેખાનો ઢાળ. હવે દરેકને ખબર પડી જાય કે આપણે આ બે બિંદુ લખ્યા, મતલબ એ રેખાનો જ ઢાળ મળશે. તો રેખાનો
ઢાળ કે જેને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ m બરાબર સૂત્ર કયું y2 y1 1 માં મળશે x2 x1 તો બરાબર y2 y1 0 9 છેદમાં x2 x1 0 -2 0 -2 શું મળશે -9 છેદમાં 0 +2 0 + 2 એટલે 0 તો m બરાબર શું મળી ગયું -9 ભાગ્યા 2 આ રેખાના ઢાળને આપણે m1 કહી દઈએ હવે કોઈને આને દર્શાવવું હોય તો એ આવી રીતના પણ રેખાને દર્શાવી શકે કે જો આ આપણી પાસે રેખા હોય તો આ રેખાના L1 અને એનો ઢાળ m1 આ રેખાના L2 અને એનો ઢાળ m2 કોઈની ઈચ્છા છે આકૃતિની અંદર આટલી વસ્તુ એડ કરવાની તો કહી શકાય અને કોઈ કહે કે ના ભાઈ નથી કરવો તો પણ ચાલે કોઈ વાંધો આવે નહીં અને બતાવવું હોય તો બતાવી દેવાનું ઓકે આપણને પહેલો ઢાળ મળી ગયો બીજો ઢાળ શોધવા માટે આપણને શું કહેવામાં આવે છે બંને રેખા એકબીજાના લંબ છે આકૃતિની અંદરથી પણ આપણને ખબર પડી ગઈ હવે બંને રેખાઓ એકબીજાને લંબ હોવાથી જો બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો એનું સમીકરણ શું મળે આપણને m1 * m2 બરાબર -1 સમીકરણની તો હજી વાર છે પણ બધા ઢાળનો ગુણાકાર -1 થાય જો પહેલાનો ઢાળ તો બીજો ઢાળ કેટલો થશે m2 બરાબર -1 છેદમાં m1 તો -1 m1 કેટલો -9 ભાગ્યા 2 પહેલા તો માઇનસ +2 ઉપર જશે તો 2 ભાગ્યા 9 આપણને બીજો ઢાળ મળી ગયો m2 કોના માટે હતો તો કે જે રેખા L2 રહી કે જેનું આપણે સમીકરણ મેળવવાનું છે એના માટે હવે આપણે અહીંયાથી શું મળી ગયું m2 મળી ગયું આપણી પાસે બિંદુ પણ આવી ગયો ઢાળ આવી ગયો બિંદુ આપણને ઓલરેડી આપેલું છે તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને શું મેળવી શકાય રેખાનું સમીકરણ મેળવી શકાય તો હવે આપણને બિંદુ કયું આપ્યું હોય x0 y0 બરાબર શું આપ્યું છે -2,9 અને ઢાળ આપણને m બરાબર શું મળી ગયો 2/9 તો લખીએ કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી સૂત્ર યાદ રાખજો y y0 m x x0 તેથી y આપણને આપેલો નથી અને y m ના એમ જ આવે y0 કેટલો આપણી પાસે 9 = ઢાળ આપણી પાસે 2/9 x x0 કેટલો y0 9 x0 -2 તો +2 તો તેથી y આ 9 ને સીધે આની જોડી જ મોકલી દઈએ તો આપણને મળશે 9y -81 = 2x + 4 x વાળું પદ આ બાજુ છે તો y વાળાના એ બાજુ મોકલી દઈએ 2x -9y 4m ના m -81 ને આ બાજુ મોકલી દઈએ તો +81 બરાબર 0 તો 2 અચ્છા ઓકે આ 2x છે 2x તો 2x -9y પ્લસ મળશે 85 = 0 આપણને શું મળી ગયું માગેલી રેખાનું સમીકરણ 2x - 9y + 85 બરાબર 0 ઓકે દાખલાની અંદર ઘણા લોકોને તો કઈ ખબર જ નથી પડતી કે ભાઈ આની અંદર શું આવ્યું છે શું કરવાનું છે બધે દાખલાની અંદર કરવાનું તો સમીકરણ શોધવાનું છે પણ કેવી રીતે આપણને તો આની અંદરથી રકમની અંદર જ કઈ ખબર નથી પડતી કે શું આપ્યું છે તો ઉગમ બિંદુ હતી એની અંદરથી એક રેખા હતી એ રેખા ઉપર દોરેલો લંબ કે જેનો લંબ પાદ મતલબ એના યામ આપણને -2,9 આપ્યા હતા તો તે રેખાનું સમીકરણ હવે ઘણા લોકો અહીંયા ડાયરેક્ટ આ રેખાનું સમીકરણ મેળવવામાં બેસી જશે કારણ કે આપણને બે બિંદુ આપ્યા છે તો એના બે બિંદુ સ્વરૂપ ઉપરથી યામ શોધી દઈએ આવડે કે ના આવડે આપણે શોધી દેવાના પણ એવું નહીં કરવાનું આના આપણને યામ શોધવાના કીધા હતા એના માટે આપણી પાસે એક બિંદુ હતું ઢાળ પણ નતો જોગ પણ નતો કશું જ નતું પણ આપણી પાસે બીજી રેખા હતી અને એ રેખા માટે આપણી પાસે શું આપ્યા હતા બે બિંદુ આપ્યા હતા બે બિંદુ ઉપરથી આપણે શું શોધી શકાય એનો ઢાળ શોધી શકાય ઢાળનું સૂત્ર હતું y2 - y1 / x2 - x1 ઉપરથી તો આપણે એનો ઢાળ શોધ્યો બંને રેખા એકબીજાના લંબ હતી મતલબ 90° નો ખૂણો બનાવતી હતી તો આ બી આપણને ટોપિક યાદ આવવો જોઈએ કે જો બંને રેખા એકબીજાના લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય એક ઢાળ આપણે શોધી દીધો તો બીજો ઢાળ મળી જાય આપણને ઢાળ મળી ગયો આપણને બિંદુ આપ્યું તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું શોધી દીધો રેખાનું સમીકરણ મેળવી દીધું ડન આપણી પાસે દાખલા નંબર 14 અહીંયા આગળ પૂરો થઈ ગયો કમ્પ્લીટ એની અંદર તમને આઈડિયા આવી ગયો છે આગળ જોઈએ 15મા નંબરનો દાખલો દાખલા નંબર 15 જોઈએ શું આપણને કહેવામાં આવ્યું છે તો કે તાંબાના તારની લંબાઈ L કે જે આપણને શેની અંદર આપી છે સેન્ટીમીટરમાં અને એનું તાપમાન કે જે આપણને સેલ્સિયસમાં આપ્યું છે C મતલબ લંબાઈ L અને તાપમાન C વચ્ચેનો સુરેખ સંબંધ છે સુરેખ સંબંધ મતલબ સીધો સંબંધ છે જ્યારે આપણે એનો ગ્રાફ દોરીએ તો એક સીધી રેખામાં આપણને એનો ગ્રાફ મળે એ સંબંધને શું કહેવાશે સુરેખ સંબંધ કહેવાશે જો L બરાબર આ કિંમત હોય તો C બરાબર 20 મળશે L બરાબર આ કિંમત હોય તો C બરાબર 110 મળશે તો આપણને કહેવામાં આવે છે તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો સુરેખ સંબંધ મેળવવા મતલબ એના માટેનું આપણે સમીકરણ મેળવવાનું છે L અને C માટેનું તો સ્ટાર્ટ કરીએ આકૃતિ દ્વારા સમજીએ શું કહેવામાં આવે છે બાકી દાખલો તો બહુ જ નાની વસ્તુ છે આકૃતિ દ્વારા સમજીએ અહીંયા આગળ આપણી પાસે એક x એક્સિસ અને એક y એક્સિસ છે x એક્સિસ અને આ y એક્સિસ આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે
આપણે આને x અક્ષ અને y અક્ષ કીધું, આને કોઈ અલગ નામ આપી દઈએ. અહીંયા લંબાઈ આપી છે અને તાપમાન આપ્યું છે, તો આને આપણે લંબાઈ કહી દઈએ અને આને આપણે તાપમાન કહી દઈએ. તાપમાન કહી દઈએ. જે સેલ્સિયસમાં આપ્યું છે, લંબાઈ આપી છે L સેન્ટીમીટર ની અંદર. મતલબ હવે આને આપણે x અક્ષ અને y અક્ષ નહીં કહીએ, તાપમાન વિરુદ્ધ લંબાઈનું અથવા તો લંબાઈ વિરુદ્ધ તાપમાનનો શું કહીશું? ગ્રાફ કહીશું. એની અંદર આપણને કહેવામાં આવ્યું જો L ની આ કિંમત હોય તો C ની આ કિંમત મળે. C x અક્ષ ઉપર છે, મતલબ જો C બરાબર 20 હશે તો L બરાબર શું મળશે? 124.942. મતલબ માની લે કે અહીંયા આગળ આપણને કે બિંદુ મળશે. કયું? તો કે C બરાબર 20. શા માટે 20 ના પહેલા લખ્યા? કારણ કે x અક્ષ ઉપર તાપમાન છે, તો C કેવો આવશે? તાપમાનનો પહેલા આવશે, તો પહેલા 20 આવશે, તો 124.942. ઓકે, અહીંયા સુધી આપણને આ પોઈન્ટ મળશે. x આમ પહેલા લખવાનો, y આમ પછી લખવાનું. બીજા નંબરની અંદર જો L ની આ કિંમત હોય તો C બરાબર 110. મતલબ માની લઈએ કે C ની કિંમત 110 અહીંયા આગળ ક્યાં ક્રમથી હશે, 120 અહીંયા આગળ હશે, તો આપણને L ની કિંમત કેટલી મળશે? 1 2 5 1 3 4. બરાબર. હવે આની અંદરથી એક રેખા પસાર થતી હશે, તો રેખાને આપણે પસાર કરી દઈએ આની અંદરથી. જો પસાર ના થાય તો પસાર કરી દેવાની. ડન. અહીંયાથી આપણી પાસે રેખા એની અંદરથી પસાર થઈ ગઈ. હવે શું કહેવામાં આવ્યું છે? આપણી પાસે L અને C માટે બે બિંદુ આપેલા છે, એના માટેનો કોઈ ગ્રાફ આપેલો છે અને એના ઉપરથી આપણને આ રેખા મળી ગઈ L. અને શું કહેવામાં આવ્યું છે છેલ્લે? તો કે L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. L અને C, આ L અને C આપણી પાસે શું? તો કે x અને y અક્ષ ઉપર આવેલા કોઈ બિંદુઓ જ છે, એના વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. મતલબ જ્યાં x હોય તો આપણે C મૂકી દેવાનું, જો y હોય તો ત્યાં આપણે L મૂકી દેવાનું અને એના વચ્ચેનો સંબંધ મેળવવાનો, મતલબ સમીકરણ મેળવવાનું. દરેકને ખબર પડી ગઈ બે બિંદુ આપેલા છે, એક રેખા છે, તો સીધું જ બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરી દેવાનો. તો અહીં આપણે પહેલા તો શું લખીએ? અહીં આપણને શું આપવામાં આવ્યું છે? બે બિંદુ સ્વરૂપની અંદર આપણી પાસે કયા કયા બિંદુઓ હોય? તો કે x1 y1 હોય, x2 y2 હોય. તો લખી દઈએ x1 y1 x1 y1. બરાબર. આપણને શું આપ્યું છે? એના યામ. આને આપણે x1 y1 કહી દઈએ, આને આપણે x2 y2 કહી દઈએ. કાં તો આને x1 y1 આને x2 y2 કેવા હોય એ પણ કહી શકાય. આને x1 y1 કહીએ. આ આપણને આપે છે 120,125.134 અને આ આપણને આપ્યા છે x2 y2. એના બરાબર શું આપ્યું છે? તો કે 20,124.942. આમ તો આપણે આને x1 y1 ને આને x2 y2 કહેવા જોઈએ, કારણ કે આ પહેલા આપી છે તો x1 y1, આ પછી આપી છે તો x2 y2. પણ આપણે એવું કોઈ રાખતા નથી, ભેદભાવ નથી આપણી અંદર. જેને જે નામ આપવું એવું આપણે આપી શકાય છે. ઓકે, કારણ કે આપણને છેલ્લા જવાબ તો સરખો જ મળવાનો છે. હવે અહીંયાથી આપણને x1 y1 x2 y2 મળી ગઈ. સાથે સાથે જો બે બિંદુ સ્વરૂપનું સૂત્ર યાદ કરો. પહેલા નંબરની અંદર તો y y0 આવશે. શું આવશે? y y0. મતલબ જે y આપણી પાસે રહ્યો, y y1 કહીએ આ સૂત્રની અંદર. y y1 y2 y1 upon x2 x1 into x x0. મતલબ x1 x0. મતલબ એની અંદર આપણી પાસે x0 અને y0 આવે છે. x0 અને y0 આવે છે, જેને આપણે x અને y પણ કહી દઈએ. ઓકે, માની લઈએ કે આપણે x અને y જ કહીએ છીએ, તો એ x અને y ની જગ્યાએ આપણે શું મેળવવું પડશે? L અને C મૂકવું પડશે. શા માટે? કારણ કે જે સંબંધ રહ્યો એ L અને C ના સ્વરૂપમાં મૂકવાનો છે. તો જે y રહ્યો એના બરાબર આપણે L લખી દઈએ, તથા બીજા નંબરની અંદર આ વસ્તુ યાદ રાખજો, y બરાબર L લખી દઈશું અને x બરાબર આપણે શું લખી દઈશું? તાપમાન C. શા માટે આવું લખ્યું એ આખો દાખલો પૂરો થશે એટલે તમને વધારે આઈડિયા આવશે કે શા માટે આપણે આવું લખ્યું. દાખલો ગણીએ. બે બિંદુ સ્વરૂપ પરથી બે બિંદુ સ્વરૂપનું સૂત્ર કયું આપણી પાસે? y y1, અહીંયા આગળ y2 y1, x2 x1 અને કૌંસની અંદર આવશે આપણી પાસે x x1. સૂત્ર દરેકને યાદ છે. હવે જો અહીંયા આપણી પાસે y અને x જે રહ્યા એ આપણને શું મળશે? y અને x ના સ્વરૂપમાં આખું સમીકરણ મળશે કે જે આપણે દરેક દાખલાની અંદર શોધીએ છીએ. પણ આ રકમની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવો. મતલબ જે આપણને છેલ્લા સમીકરણ મળે, સુરેખ સમીકરણ મળે, એ L અને C ના સ્વરૂપમાં હોવું જોઈએ. L અને C ના સ્વરૂપમાં મતલબ શું? x અને y ની જગ્યાએ તમે LC મૂકી દો. મતલબ x ઉપર આપણે C લીધો તો x ની જગ્યાએ C મૂકી દઈએ અને y ઉપર આપણે લંબાઈ લીધી n લીધી તો y બરાબર આપણે L મૂકી દઈએ. આટલી જ વસ્તુ ખાલી એની અંદર કહેવા માંગે છે. જો આપણે આ કિંમત આની અંદર હાલ ના મૂકીએ અને આખી જ ગણતરી જેમ દરેક દાખલાની અંદર કરીએ છીએ એમ અહીંયા x અને y રાખીએ તો આપણને જે છેલ્લું સમીકરણ કંઈક મળશે એની અંદર x અને y જ્યાં હોય ત્યાં ખાલી આપણે x ની જગ્યાએ c અને y ની જગ્યાએ l મૂકી શકાય. આખા ગણતરીની અંદર જો આપણે LC નો ઉપયોગ ના કરવો હોય અને જે છેલ્લું સમીકરણ મળે એની અંદર x અને y ની જગ્યાએ LC મૂકી દો તો પણ ચાલે. જે રીતે આપણને અનુકૂળ લાગે એવું કરી શકાય. ઓકે, આ અહીંયા આગળ આપણે લખી દીધું તો આની અંદર મૂકી દઈએ. તો તેથી y બરાબર આપણે l મૂકીએ માઈનસ l1 કેટલો આપણી પાસે, y1 કેટલો આપણી પાસે 125.134 l માઈનસ
125.34 બરાબર y2 માઇનસ y1 124.942 માઇનસ 125.134 છેદમાં આવશે x2 માઇનસ x1 મતલબ 20 માઇનસ 120 અને આવશે x માઇનસ x1 x ની જગ્યાએ શું લીધું c માઇનસ x1 ની જગ્યાએ આપણે શું લીધું અહીંયા આગળ 120 તો હવે કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરવો પડશે આ વસ્તુ તો એમને એમ રાખીએ l માઇનસ 125.134 ઇક્વલ્સ ટુ અહીંયા આગળ આની શું કરી દઈએ બાદબાકી કરી દઈએ કેલ્ક્યુલેટર એના તો 124.942 માઇનસ 125.134 આપણને શું મળશે એની અંદર માઇનસ 0.192 મળશે શું મળશે અહીંયા આગળ આનો જવાબ મળશે માઇનસ 0.192 અને છેદની અંદર ઓકે માઇનસમાં મળ્યું 20 માઇનસ 120 મતલબ એનો જવાબ આપણને શું મળશે માઇનસ 100 મળશે તો આ માઇનસ માઇનસ તો પ્લસ જ થઈ જવાનું છે તો આનો જવાબ આપણને શું મળશે આર્યો મળશે અને અહીંયા આગળ મળશે c માઇનસ 120 હવે આના આપણે આવી રીતના જ રાખી શકાય કારણ કે આની અંદર કોઈ ગણતરી બીજી થવાની નથી પણ છતાં આપણે જો આનો પોઈન્ટ કરવો હોય આવી રીતના જેમ કે 0.192 ભાગ્યા 100 તો આપણને શું મળશે 0.00192 એવી રીતના લખવું હોય તો લખી શકાય એ વધારે લાંબી રકમ થઈ જાય એટલે એના કરતા આપણે આટલું જ બરોબર રાખીએ એ ચાલે હવે આની અંદર બીજું શું કરી શકાય તો આપણી પાસે l વાળું પદ આવી ગયું આપણી પાસે અહીંયા આગળ વધારાનું એક પદ આવી ગયું અને આ c વાળું પદ આવી ગયું આના આપણે જવાબ રાખવું હોય તો રાખી શકાય આ આપણો ફાઇનલ આન્સર જ છે પણ જો કોઈ એમ કહેતું હોય કે ભાઈ આ પદને આ બાજુ લાવી દો પદોની ઉલટસુલટ કરી દો તો એમ પણ કરી શકાય શું કરી શકાય આ 100 ને તમે આ બાજુ મૂકી શકો બીજું કશું થઈ શકવાનું નથી તો આના જ આપણે જવાબ માની લઈએ ચોપડીની અંદર શું જવાબ આવ્યો છે એને એક વખત આપણે જોઈ લઈએ ચોપડીના જવાબ સાથે ચેક કરીએ કે એની અંદર શું કહેવામાં આવ્યું છે એક મિનિટ અહીંયા l માઇનસ માં પદ આપ્યું છે તો આપણે l ના બરાબર પણ લખી શકાય કારણ કે l આપણી પાસે જે એ y અક્ષ આપેલી છે તો આપણે y બરાબર સૂત્રની અંદર લખી શકાય ઓકે તો એક બીજું પણ આપણે લખી શકાય ચોપડીનો જવાબ એ ચેક કરીએ પણ પહેલા આપણે એને આવી રીતના પણ લખી શકાય એક જ મિનિટ તો તેથી l બરાબર નીચે સુધી દેખાઈ રહ્યો છે ઓકે l આ પદને જમણી બાજુ મોકલી દઈએ આ 0.192 છેદમાં મળશે 100 કૌંસની અંદર બીજું મળશે c માઇનસ 120 અને આ માઇનસ વાળું પદ આ બાજુ આવી જશે તો પ્લસ 125.134 જો કોઈ કે આના પર જવાબ રાખવો હોય તો આના બી આપણે જવાબ રાખી શકાય ખાલી આપણે શું કર્યું આને જમણી બાજુ લઈ ગયા બાકી ના લઈ જાઓ જમણી બાજુ ને એમને મૂકી દો તો પણ ચાલે ચોપડીના જવાબ સાથે એક વખત મેચ કરી દઈએ ચોપડી વાળા શું કહેવા માંગે છે બાકી આપણે ક્યારે જોતા નથી આજ જોઈ લઈએ આની અંદર 9.2 દાખલા નંબર હશે આપણી પાસે 15 l બરાબર 0.192 આપેલા છે છેદમાં 90 આપ્યા છે 90 શા માટે કારણ કે આ અચ્છા એક મિનિટ આ 110 છે આપણી પાસે કોઈ જ ફરક નથી એક નાનો ફરક આવ્યો છે અહીંયા આગળ 120 ની જગ્યાએ 110 આપેલા છે તો અહીંયા બી 110 થશે બાદ બાકી કરીશું આ બંનેની 20 માઇનસ 110 તો આપણને અહીંયા 90 મળશે કોઈ મોટો જાજો ફેર કરવાનો નથી એક જ મિનિટ અહીંયાથી આપણને જવાબ મળી જશે 90 ડન આ એક નાની ભૂલ હતી અહીંયાથી અહીંયા 110 આપેલું તો આપણે 120 લખી દીધું ભૂલથી ઓકે એમને l બરાબર 0.192.90 c માઇનસ 20 124.942 આપ્યું અહીંયા આગળ 124.942 આપ્યું છે 124.942 ચાલ અહીંયા આગળ પોઈન્ટ ની અંદર કોઈ ફેર હોય તેનાથી કોઈ વાંધો આવે નહીં ઓકે આપણે એક વખત ફરીથી આના જવાબને મેચ ચેક કરી દઈએ કોઈ જગ્યાએ જો કોઈ ભૂલ થઈ હોય તો અહીંયા આગળ y માઇનસ શું આવશે y1 કિલો આપણી પાસે 125 એમને શું લીધું હશે આના x1 y1 લીધો હશે આના x2 y2 લીધો હશે કોઈ જ ફરક નહીં પડે જો તમે આના x1 y1 લેશો આના x2 y2 લેશો આ જવાબ એવો ને એવો જ આવશે પણ અહીંયા આગળ ખાલી એક જવાબની અંદર પોઈન્ટમાં ફરક પડશે બાકી કોઈ ફરક પડશે નહીં તમારે એની અંદર ચેક કરવું હોય તો આના x1 y1 લેજો આના x2 y2 લેજો તો આપણને અહીંયા આગળ શું મળશે 124.942 મળશે અને અહીંયા આગળ આપણને 125.134 મળ્યું આથી કોઈ ફેર પડશે નહીં કોઈની ઈચ્છા છે આને x1 y1 ના આને x2 y2 લેવું છે લઈ લો ચાલે કોઈ વાંધો આવે નહીં આગળ પણ કીધું તું x1 y1 ને x2 y2 ની અંદર ઉલટસુલટ કરશો તો ફેર પડશે નહીં ડન તો આપણો અહીંયા જવાબ મળી ગયો આ જવાબ રાખો તો પણ ચાલે આ જવાબ રાખો તો પણ ચાલે આપણો દાખલા નંબર કયો તો 15 અહીંયા આગળ પૂરો થઈ ગયો
હવે આના પછીના જે બી દાખલા રહ્યા 16, 17, 18 વાળા એ દાખલા એટલા ઇમ્પોર્ટન્ટ નથી, છતાંય જો તમારા ગણવા હોય તો તમે એની જાતે પ્રેક્ટિસ કરી શકો છો. બાકી એક્ઝામ માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી કે ગણવા જેવા બી જરૂર નથી. તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. આજના વિડીયોની અંદર આપણે 11 થી લઈને 15મા નંબર સુધીના દાખલા શીખ્યા સ્વાધ્યાય 9.2 ની અંદર. લેક્ચર નંબર આપણું 5મું હતું જે અહીંયા આગળ પૂરું થશે. 5 દાખલાની અંદર જો તમારે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડ્યો હોય, કઈ જગ્યાએ ના ખબર પડી હોય, કોઈ ડાઉટ હોય તો બિંદાસ તમે કમેન્ટ કરી શકો છો. તમને એનો તરત જવાબ મળી જશે, એનું સોલ્યુશન મળી જશે. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. કોઈ દાખલાની અંદર ના ખબર પડી હોય તો બિંદાસ કમેન્ટ કરજો. 5 દાખલા જે રહ્યા એ ગણ્યા. આગળના દાખલા એટલા ઇમ્પોર્ટન્ટ નથી તો આપણે એને ગણવાની જરૂર નથી. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર લેક્ચર નંબર 6 ની અંદર. આજનો વિડીયો જો તમને ખરેખરથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કર્યા પછી પણ બાજુમાં બેલ આઇકન દેખાતું હશે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એની તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી રામ.